શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે અષાઢ માસની વદ 11 છે, જેને કામિકા એકાદશી કહેવાય છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામિકા છે. તેના શ્રવણ માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એવી આ કલ્યાણકારી છે, લોકોનું કલ્યાણ કરનારી એકાદશી છે. આ દિવસે શ્રી વિષ્ણુનું પૂજન કરવું, ભગવાન શ્રી હરિના પૂજન માત્રથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ઘણું જ દુર્લભ પુણ્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કામિકા એકાદશીની પૂજા વિધિ, મહાત્મ્ય, વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભી ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે, તેથી તે દેવો પણ તમારા આ આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. તો પછી હું તો મૂઢ છું ને તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને આપ મને આપના શરણમાં લો. મનુષ્યને સારા માર્ગે ચાલવા, જપ તપ ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 11 આવે, અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે, એટલે કુલ 26 11 થાય. આ સર્વે 11ના વ્રત કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપ નાશ થાય છે અને લોકોના મનોરથો પણ પૂરા થાય છે. શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે જે વ્યક્તિ કલયુગમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે, તેના કોટી જન્મોના થયેલા 4 જાતના પાપ નષ્ટ થાય છે. જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે તેને મારો ભક્ત જાણવો. જેને એકાદશીના જાગરણમાં ઊંઘ આવતી નથી તથા જે ઉત્સાહપૂર્વક મારું ભજન અને કીર્તન કરે છે તે મારો વિશેષ ભક્ત છે. હું તેને ઉત્તમ જ્ઞાન આપું છું અને તેને મોક્ષ પ્રદાન કરું છું. 26 એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ શુક્લ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી છે. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે, અને સાવ નકોડો નહીં પણ ફરાહાળ કરવો. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી. એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે. એકાદશી વ્રતની વિધિ: એકાદશીની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું. દશમીને રાત્રે જ બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું. એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં. લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી જવા. આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું. આ સંભવ ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા. પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતાજીના પાઠ કરવા અને પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી: આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ હું દુભાવીશ નહીં. ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને હું સંતુષ્ટ કરીશ. રાત્રે જાગરણ કરીને ભજન કરીશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય પાદસચરી મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરવા. આવી પ્રતિજ્ઞા કરી શ્રી વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે. આથી મારું આ વ્રત પૂરું કરવાની આપ મને શક્તિ આપો. મૌન જપ, શાસ્ત્ર પઠન, ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આવે છે. આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું. સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું. આ સમયે
આ પ્રમાણે વિધિસર વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી તેમની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો. પારણા કરવાની રીત: બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસીને 7 શેકેલા ચણાના 14 ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું કે મારા 7 જન્મના શારીરિક, વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય. આવી ભાવના કરીને 7 અંજલિ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ. કામિકા એકાદશી અષાઢ વદ 11ની વ્રત કથા. ધર્મરાજાએ શ્રી કૃષ્ણને પૂછતા તેમણે જવાબ આપ્યો કે હે રાજન, સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું, જે પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. એકવાર નારદજી ફરતા ફરતા બ્રહ્માજી પાસે ગયા અને પ્રશ્ન કર્યો કે હે કમલ પર બિરાજમાન કમલાસન, હું આપની પાસેથી એ જાણવા માગું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે, એના કયા દેવતા છે અને એનું વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? પ્રભુ, આ સઘળું મને વિસ્તારથી સમજાવો, જેથી કરીને હું પૃથ્વીલોકમાં જઈને કાવા દાવા, વેરઝેર અને અધાધૂંધીમાં ફસાયેલ માનવીઓને સમજાવી શકું અને તેમનો ઉદ્ધાર કરી શકું. બ્રહ્માજી બોલ્યા, હે વત્સ, આ તે ઘણો સરસ સવાલ કર્યો છે. લોકોના દુખડા ટાળવા માટે તું હંમેશા તત્પર રહે છે, એ મારા માટે આનંદની વાત છે. સાંભળ, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તારા પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામિકા એકાદશી છે. એના શ્રવણ માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, બાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એવી આ પાવનકારી એકાદશી છે. લોકોનું કલ્યાણ કરનારી એકાદશી છે. આ દિવસે શ્રી વિષ્ણુનું પૂજન કરવું, ભગવાન શ્રીહરિના પૂજન માત્રથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ઘણું જ દુર્લભ પુણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે એકાદશી કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંનેને સમાન ફળ મળે છે. માટે પાપભીરુ મનુષ્ય યથાશક્તિ અને પૂરો પ્રયત્ન કરીને આ દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. આધ્યાત્મિક વિદ્યાપરાયણ પુરુષોને જે ફળ પ્રાપ્ત થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર રાત્રે જાગરણ કરીને પ્રભુ ભજન કરે તો તેને ક્યારેય યમરાજાના દર્શન થતા નથી અને ક્યારેય દુર્ગતિમાં પણ પડતો નથી. બાલમણી, મોતી, સ્વર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કૃષ્ણનું પૂજન કરે તેના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે. હે કુંતી પુત્ર, આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા જ પાતકોનું હરણ કરનારી પાવનકારી તિથિ છે. આથી દરેક મનુષ્યે આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ. સ્વરલોક અને મહાન પુણ્ય ફળ આપનારી ઉત્તમ તિથિ ગણાય છે. ભગવાન વિષ્ણુની અતિ પ્યારી આ તિથિ છે. જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આનું મહાત્મ્ય સાંભળે તે બધા જ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. બોલો શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. વસુદેવ વસુતમ દેવમ કંચે ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. જેઓ વસુદેવના પુત્ર રૂપે પ્રગટ થયા છે, જેમણે કંસ, ચાણૂર વગેરે અનેક અસુરોનો ઉદ્ધાર કર્યો છે, જેઓ દેવકીને પરમ આનંદ આપનારા અને જગતને ઉપદેશ આપનારા જગતના ગુરુ છે, એવા દેવ શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.